जय माता खेडूत मित्रों, आज तारीख 8 एप्रिल 2025 ने આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ યથાવત ચાલી રહ્યો છે। આગામી દિવસમાં હજુ પણ તાપમાન 45 ડિગ્રી પાર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। અગ્નિ જેવી ગરમી માટે તૈયાર રહેજો ખેડૂત ભાઈઓ। સાથે 10 તારીખ બાદ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ગુજરાતની અંદર હજુ આકરી ગરમી જોવા મળી શકે છે તેની વિશેષ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર 5 તારીખ બાદથી તાપમાન સતત વધી રહ્યું છે અને ગરમીનો પારો પણ અત્યારે 44 ડિગ્રીને પાર જોવા મળી રહ્યો છે। આજે 8 તારીખ અને આવતીકાલે 9 તારીખ આ 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આજે પણ 1-2 વિસ્તારની અંદર તાપમાન 45 ડિગ્રી થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। ગઈકાલના રોજ સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 44.2 ડિગ્રી, રાજકોટમાં 43.9, ડીસા 43.3, ભુજ અને અમદાવાદમાં 43 ડિગ્રી, અમરેલી ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, સુરતમાં 40.8 ડિગ્રી, ભાવનગરમાં 40+, તેમજ પોરબંદર અને જામનગરમાં પણ 37+ તાપમાન નોંધાયું હતું। આજે આ તમામ ભાગોની અંદર તાપમાનમાં વધારો થાય 1-1 ડિગ્રીનો તેવી સંભાવના રહેલી છે। રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસા આ 3 જિલ્લા એવા છે ત્યાં મિત્રો 45 ડિગ્રી થવાની પણ પૂરેપૂરી આજે શક્યતા જોવા મળી રહી છે। તે સિવાય અમદાવાદ, ભુજ, ભચાઉ, અડેસર, ગાંધીધામ, વડોદરા, અમરેલી, જુનાગઢ, સુરત અને ભરૂચ જેવા ભાગોની અંદર પણ 43 ડિગ્રી ઉપર તાપમાન આજે નોંધાઈ શકે છે। આગામી 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો આ તમામ જિલ્લાઓની અંદર હાઈએસ્ટ ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે 45 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। અન્ય વિસ્તારની અંદર તાપમાન 37 થી લઈને 41ની રેન્જમાં ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે। હમણાં ગુજરાતમાં 10 તારીખ સુધી તાપમાનમાંથી એટલે કે ગરમીમાંથી રાહતના સમાચાર કોઈ જોવા મળતા નથી, એટલે ખેડૂત ભાઈઓ વાટ ન રાખે। હા, ચોક્કસપણે મિત્રો 10 તારીખ બાદ 10 થી લઈને 17-18 તારીખ સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। ફરી તાપમાન 40 ડિગ્રી આસપાસ તેમજ અન્ય વિસ્તારની અંદર 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે, પરંતુ કોઈ મોટી રાહતના સમાચાર હાલ જોવા મળતા નથી। વધુ અપડેટ તેમાં પણ જણાવતા રહીશું। બાકી રહી હવામાનની વાત, તો મિત્રો હવામાનમાં હમણાં કોઈ પણ ફેરફાર થાય તેવી સંભાવના જણાતી નથી। આગામી 2-3 દિવસ દરમિયાન પણ હજુ ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવું પણ હાલ તો જોવા મળતું નથી। 15 તારીખ આસપાસથી થોડું હવામાનમાં ફેરફાર આવે, અસ્થિરતા આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ એ પણ દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે થોડી અસર ગુજરાતને જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી। બાકી રહી મિત્રો પવનની વાત, પવનની કેટેગરી આપણે કાલે જણાવ્યું તે મુજબ 10 થી લઈને 20 કિલોમીટરની જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ સામાન્ય જોવા મળશે। બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વમાં પણ સામાન્ય 10 થી 15 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવા જોવા મળી શકે છે। હાલ પવનની ગતિમાં પણ વધારો થાય તેવા સંકેતો જોવા મળતા નથી। વિશેષ અપડેટ કોઈ પણ ફેરફાર હશે તો આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।